નમસ્કાર, હું હિરેન પંચાલ દેખે છે દાહોદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે યુવા દિવસ છે, ઇન્ટરનેશનલ યુથ ડે. તો આજે આપણે યુવાઓની સમસ્યા અને યુવાઓના ભવિષ્યને લઈને ચર્ચા કરીશું. આજે ફરી એકવાર આપણી સાથે ઉપસ્થિત છે હિમાંશુભાઈ નાગર, સંદેશના વરિષ્ઠ પત્રકાર. હિમાંશુભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. દેખે છે દાહોદની ટીમ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હિમાંશુભાઈ, આજે છે યુવા દિવસ, ઇન્ટરનેશનલ યુથ ડે. હવે આ દિવસે લઈને આમ તો યુવાઓને પ્રોત્સાહન આપવા માટે અને યુવાઓનું જે સમાજમાં યોગદાન છે એ બતાવવા માટે જાહેર કરવામાં આવેલો છે. તો આપણા દાહોદ જિલ્લાની વાત કરીએ તો આપણા દાહોદ જિલ્લાનો જે સૌથી મોટો પ્રશ્ન છે કે રોજગારી, યુવાઓને લગતો પણ એ પ્રશ્ન છે ને સ્થાનિક કક્ષાનો પણ એ પ્રશ્ન છે. તો એ રોજગારી માટે તમારા કહેવા એટલે તમારા મુજબ રોજગારી માટે શું પગલાં લેવા જોઈએ દાહોદ જિલ્લામાં? દાહોદ જિલ્લાની વાત કરીએ તો ગુજરાતના પનોતા પુત્ર આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ગુજરાતના, અને ગુજરાત મોડેલ એમણે આખા દેશમાં રજૂ કર્યું. અને એ ગુજરાત મોડેલમાં કેન્દ્ર સ્થાને વિકાસ. વિકાસની વાત કરીએ, દાહોદ જિલ્લામાં વિકાસ થયો નથી એવું કહેવાની વાત જરાય નથી. પણ આપનો જે પ્રશ્ન છે અને આજે યુવા દિવસની વાત કરીએ છીએ ત્યારે કે યુવાનોને, શિક્ષિત બેરોજગારોને જિલ્લા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ રોજગારી મળે તેવા કોઈ વિકલ્પો ઉપલબ્ધ નથી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે વાત હું કરતો હતો, તો એમણે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારથી દાહોદ જિલ્લામાંથી પણ ડેલિગેશન જતા હતા અને દાહોદ જિલ્લામાં રોકાણની વાતો પણ એટલી થઈ છે કે ભાઈ દાહોદ જિલ્લામાં આવા ઉદ્યોગ આવશે, આવા ઉદ્યોગ આવશે, પણ તેવા કોઈ ઉદ્યોગ સ્થપાયા નથી કે જે મોટા કહી શકાય. હા, તંત્રએ એમની પોતાની ખાનાપૂર્તિ માટે જે તે સમયે બતાવેલું છે ને જે તે સમયે મેં એ બાબતનું રિપોર્ટિંગ પણ કરેલું છે કે આટલા હતા, આટલા કરાર થયા, MOU થયા અને આટલા રદ થયા, આટલા કાર્યરત થયા, પણ ધરાતલ પર એવું કંઈ દેખાતું નથી. સ્થાનિક રોજગારીની વાત કરીએ તો જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. હમણાંની આપણે જે ખેતીની ઋતુ ચાલે છે એમાં ભરપૂર ખેતીનું કામ ચાલે છે. તો 2,16,000 હેક્ટર જમીન ખેતી લાયક ખેતીવાડી વિભાગે ગણી છે અને એમાંથી લગભગ 100% જેટલું વાવેતર થઈ ગયું છે. તેની સામે જિલ્લાના ખેડૂતો માટે સૌથી મોટો વિકટ પ્રશ્ન એ છે કે જે બાપ દાદાની જમીન હોય છે એ જ એમના ભાગે આવે છે અને પરિણામે નાની ખેતી થાય, ભાગ પડી જાય, ભાગ ભાઈઓના જે પ્રમાણે પેઢી નીચે ચાલતી જાય, આગળ વધતી જાય તેમ એ પ્રમાણે થાય. અને પારિવારિક સમાનતાનો વિષય છે એટલે ખેતી નાની થાય છે. બીજું કે સિંચાઈ સુવિધા નથી જેવી જોઈએ એવી, એટલે 12 માસ ખેડૂત ખેતી કરી શકતો નથી. પરિણામે જિલ્લાના યુવાન પાસે રોજગારી માટે સ્થળાંતર સિવાય કોઈ વિકલ્પ નથી. આપણા એના જે યુવાનો છે કે એના જે લોકો છે એ રોજગારી અહીં જે કરતા હોય છે, માન લો કે એના ખેડૂત હોય છે, એ મોટાભાગે એવું દેખવામાં આવ્યું છે કે બહાર જઈને બી ખેતી જ કરતા હોય છે અને એની રોજગાર એટલે ખેતી કરીને એટલે ખેત મજૂર તરીકે કામ કરતા હોય છે. એવી રીતે જ રોજગારી મેળવતા હોય છે ને? ના, એમાં ખેત મજૂરના બાંધકામનું બી હોય છે. હા, ટકાવારી બહુ ઓછી છે ખેત મજૂરની.
એના કરતાં બાંધકામની અંદર દાહોદ જિલ્લાનો શ્રમિક તમને વધારે જોવા મળશે, પ્રમાણ એનું વધારે છે અને એ સપરિવાર જોવા પણ મળે. એ લોકો કહે છે ને ગુજરાત જાઉં છું એટલે હા, મોટા શહેરો ગુજરાત તરફ. જવું છું એ આપણે મોટા કહેવત છે. હમ. અને હોળી સમયે, દિવાળી દિવાળી સમયે સમયે અને લગ્ન સરામાં એ લોકો પરત આવે છે. અને ખાસ સ્થાનિક ચૂંટણી, દાખલા તરીકે સ્થાનિક સરપંચની ચૂંટણી હોય ત્યારે એમને લાવવામાં આવે છે. આવે છે એમને જ્યારે ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની હા, કે એટલે તાલુકા મતમાં જે પંચાયત ચૂંટણી લડતા હોય એમને ગમે તે વ્યવસ્થા કરી. વ્યવસ્થા એટલે કરીને લડતા હોય છે. બાંધકામ ઉદ્યોગ જે ગુજરાત રાજ્યનો છે, તમને ગુજરાત રાજ્યનું કોઈ પણ નગર મહાનગર એવું નહીં મળે કે જ્યાં કોઈ મોટું બાંધકામ ચાલતું હોય અને ત્યાં તમને દાહોદ જિલ્લાનો શ્રમિક જોવા ન મળે. હવે લેબર કોન્ટ્રાક્ટર પણ આપણા જિલ્લાના બની ગયા છે. બની ગયા છે કોન્ટ્રાક્ટર અને લેબર. એટલે ત્યાંના ઉદ્યોગપતિઓને, ત્યાંના બિલ્ડરોને સહુલિયત થઈ ગઈ છે કે ભાઈ હિરેનભાઈ છે, ઝાલોદમાં રહે છે, તો તમે લેબર કોન્ટ્રાક્ટનું કામ, તમે હતા શ્રમિક જ પણ પછી પણ તમે કામ કરતા કરતા પ્રમોશન મળી ગયું અને તમે થઈ ગયા લેબર કોન્ટ્રાક્ટ. કેટલાક સરપંચો બી છે લેબર કોન્ટ્રાક્ટ. એટલે ઘણા બધું સરપંચોના સંપર્કમાં પણ ત્યાંના બિલ્ડરોને બધા હોય છે. એટલે આવી રીતે પણ આપણે જ્યારે અહીંયા વાત યુથની કરી રહ્યા છીએ. હા, એટલે આજનો યુવાન, દાહોદ જિલ્લાનો આજનો યુવાન, અહીં રોજગારી નથી અને એમાં એવું નથી કે અભણ યુવાનો જ જાય છે. ના, શિક્ષિત યુવકો પણ જાય છે. શિક્ષિત યુવકો પણ જાય છે. મેં ઘણી વખત એવું બી જોયું છે, જેમ કે અમારા ઝાલોદમાં હાટ બજાર ભરાય છે સવારમાં, વહેલી સવારમાં આવતા હોય છે લોકો. તો એમાં કેવું હોય છે કે બીએડ થયેલા હોય, બીએ થયેલા હોય, એ લોકો પણ મજૂરી માટે ઊભા રહેતા હોય છે. દાહોદમાં પણ એક જગ્યા છે જ્યાં લોકો ઊભા રહેતા હોય છે. અને મેં તો ઘણી વાર, મારો ક્લાસમેટ હતો, એને મેં એવી રીતે ઊભો દેખ્યો. એટલે મેં કેમ, જેમ કે બસ હવે કંઈ છે નહીં રોજગારી, તો આપણે આ મજૂરી કરીને પરિવારનું પેટ તો પાળવું પડે છે. એટલે એ અંશે બેરોજગારીની વ્યાપકતા છે, વ્યાપકતા મેં જોઈ. અને એની અંદર એવું છે હિરેનભાઈ કે આટલા ખાનગી વાહનો ચાલે છે, એમાં ઘણા બધા જે ચાલકો હોય છે એ શિક્ષિત હોય છે. એ આઈટીઆઈમાં કે ગમે ત્યાં ખાનગી મોટર ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેનિંગ લઈ અને પછી આવી રીતે મુસાફરોનું વહન કરે છે અને ગુજરાન ચલાવે છે. એની જ વાત કરે. ચલો, આ શિક્ષિત બેરોજગાર છે, ચલો શિક્ષિત લોકોને રોજગાર પણ આપી રહી છે. કે આમ મેં એવું દેખ્યું હતું કે આપણા ડેટા પ્રમાણે કે છેલ્લા વર્ષમાં 27 જેટલા રોજગારી મેળા ભરાયા. એનો આંકડો આપણે ઓફિશિયલ આંકડો લીધો છે. 27 ભરતી મેળા થયા દાહોદ જિલ્લામાં એક નાણાકીય વર્ષમાં. એમાં 1700 જેટલા લોકોને નહીં, 1100, ફક્ત 1100 લોકોને ખાનગીમાં. આમાં સરકારી સેક્ટર આવતું નથી. ખાનગી સેક્ટરમાં 1100 લોકોને રોજગારી મળી. તેની સામે 14,000 જેટલા શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે દાહોદ જિલ્લામાં. દાહોદ જિલ્લાની જ વાત છે. આપણે દાહોદ જિલ્લા નોંધાયેલા છે અત્યારે. આ રોજગાર કચેરીનો આંકડો છે. એટલે સરકારી ક્ષેત્રે કેટલી તકો છે એ તો સર્વવિદિત છે. કારણ કે સરકારી ભરતીઓ નથી થતી એવું નથી. સરકારને જ્યારે જ્યારે લાગ્યું છે ત્યારે સરકારી ભરતીઓ વિભાગોમાં થતી જ આવે છે. પણ હવે એની અંદર જેમ જેમ શિક્ષણ વધતું ગયું તેમ તેમ સ્પર્ધાત્મક પરીક્ષાઓના માધ્યમથી પસંદગી થતી હોય છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર મેરિટ લિસ્ટ બને એ પ્રમાણે અગ્રિમતા અપાતી હોય છે. એટલે કોઈ પણ તમારે સરકારી ભરતીમાં જવું હોય તો એ પરીક્ષામાંથી પાસ થઈને તમારે જવું. હવે હું એમ કહું છું કે શિક્ષિત લોકોની સંખ્યા આટલી છે કે જે બી થયું, ચલો શિક્ષિત લોકો આટલા બધા છે ને એમ તેમ, તો આજે સરકારમાં આપણે બેઝિકલી આપણે જોઈએ બી છીએ કે સરકાર આજે ભરતી કરતી હોય છે કે જેમ કે કોન્ટ્રાક્ટ બેઝ પર, પછી આઉટસોર્સિંગ લોકોને લેતી હોય છે. તો એ રીતે આ જે યુવાઓ છે કે યુવાનો છે કે જે પણ લોકો છે એમનું શોષણ નથી થતું. જો જે લોકો, જે યુવાનો, એમાં મહિલાઓ પણ આવી ગઈ. વિવિધ સેક્ટરમાં એમની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરાય છે. 11 મહિનાનો કોન્ટ્રાક્ટ. દાહોદ જિલ્લા માટે સૌથી મને જે થોડી વાત એવી લાગે છે
કે મનરેગા યોજના હમ. એ રોજગારી આપવા માટેની યોજના છે, હા. જે સરકારે લાગુ કરીને અત્યાર સુધી ચાલુ ચાલુ છે. છે. એના સ્વરૂપ બદલાયા કરે છે. 100 દિવસની રોજગારી, 100 દિવસ, હવે 125 દિવસ થઈ ગયા છે. હવે જી રામજી થઈ જી ગયું છે. રામજી, પણ કેન્દ્ર સ્થાને હેતુ એટલો જ છે કે એ લોકોને કે સ્થાનિક રોજગારી સ્થાનિક રોજગારી આપવા. મળી રહે. હવે એ સ્થાનિક રોજગારીનો જે વિભાગ છે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, એજન્સી. તો આ મનરેગા યોજના કે જી રામજી યોજના છે, એની અંદર ફક્ત આઉટસોર્સિંગ કરવું છે. કોન્ટ્રાક્ટ, મારી વાત સાંભળો તમે ધ્યાનથી, કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે એ કેવી રીતે અંદર એ છે કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સિવાય એક પણ મનરેગાનો કર્મચારી અથવા એના પછીના એક બે અધિકારી હશે, બાકી એક પણ કર્મચારી કાયમી નથી. બધા જ 11 મહિનાના કરાર પર ભરતી કરેલા છે. અને એને લીધે જ કદાચ કૌભાંડની સંખ્યા પણ વધારી દીધી. એના લીધે થાય છે, કારણ કે 11 મહિનાનો તમે 4 વર્ષ નોકરી કરી, તમે મન ફાવે એમ કર્યું અને તમે નોકરી છોડી દીધી. એના ઘણા બધા જીવતા જાગતા દાખલા દેખાય છે. એમાં આપણે નથી પડતા, આપણે યુવા દિવસની વાત કરીએ છીએ. એટલે યુવાનોને રોજગારી એમાં છે, આ યોજનામાં યુવાનો છે. એમાં એન્જિનિયરો બી, ટેકનિકલ આસિસ્ટન્ટ છે ને, AWM છે ને, GRS છે ને, એટલે એમાં મહિલાઓ પણ છે, યુવાનો પણ છે. પણ તમે જુઓ કે જે યોજના રોજગારી આપવાની યોજના છે, એની અંદર એ યોજનાને જે ચલાવે છે એ જ કોન્ટ્રાક્ટ પદ્ધતિએ લગભગ 550 થી વધારે કર્મચારીઓ હશે. એ તમામ કોન્ટ્રાક્ટ પદ્ધતિ 11 મહિના કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. અને હમણાં જ એપ્રિલ મે મહિનાની વાત છે, ત્યારે એમનો કે 5 મહિના સુધી એમને વેતન પણ મળ્યું નહોતું. તો એક પ્રકારે જો આ પદ્ધતિ જોઈએ છે ને, આ રીતે આ લોકોને આટલા મહિના સુધી વેતન ન મળે. માની લો કે તમારા પરિવારમાં તમે મનરેગામાં નોકરી કરો છો, તમે એન્જિનિયર છો સમજી લો, ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ આવે છે, અને તમને 5 મહિના સુધી વેતન ન મળે, તો તમે તમારું ઘર કેવી રીતે ચલાવશો? તો પછી તમે એ શોષણ કહી શકશો કે મારું શોષણ થાય છે. તમારો પરિવાર એમ કહી શકશે કે મારા પરિવારના મોભીનું શોષણ થાય છે. હવે આઉટસોર્સિંગની વાત કરીએ. આઉટસોર્સિંગ કંપનીઓમાં ઘણા બધા સંગઠનો આવેદનપત્રો આપે છે, રજૂઆતો કરે છે કે ભાઈ જે રીતે સરકારના નિયમો છે એ રીતે પૂરું વેતન મળતું નથી, એનું પીએફ કપાતું નથી. પીએફ નથી કપાતું. ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈનો પગાર એજન્સી 25,000 લેતી હોય ને એને આપતી 15,000 જ હોય છે, એવું પણ થતું. હા, એ બનવા જોગ છે, કારણ કે એમાં રજૂઆતો થઈ રહી છે. અને એ એજન્સીઓ એવી રીતે કામ કરે છે કે ભાઈ કોઈ દૂરના જિલ્લાની એજન્સી દાહોદ જિલ્લામાં કામ કરતી હોય. હવે દાહોદ જિલ્લાનો ઇતિહાસ ભૂગોળ એને ખબર ન હોય, એટલે પાછી જે જૂની એજન્સી હોય, ધારો કે સરકારે જેને બંધ કરી હોય અથવા તો બ્લેકલિસ્ટ કરી હોય કે ગમે તે કાર્યવાહી કરી હોય, તો એ જ એજન્સીને કામ સોંપી દે. એટલે એ કર્મચારીઓ ને બધું એ જ છે, એટલે એ જ રાજાને એ જ પ્રજા ફરી થઈ જશે. એટલે યુવાનોને રોજગારીની સ્થિતિ વિકટ છે. આ જેન ઝી આંદોલનો તમે જોવો છો, એ આપણે ઘણા લોકો એને ટોળાશાહી કહે છે, ઉશ્કેરણી કહે છે, પણ છુપો આક્રોશ પણ હોઈ શકે. આક્રોશ પણ હોઈ શકે ને, દેખાય છે. એવા વિભાજનકારી તત્વો અંદર સંમિલિત થઈ જાય, કારણ કે 140 કરોડનો દેશ છે. હા, એ તો હવે તો એની અંદર આ બધું શક્ય છે. રોટલા શેકવા તો કોઈ વાઘ મળે તો કોઈ પણ રોટલા. હા, એ તો એવું છે. એટલે આની અંદર આ લોકો જે કરી રહ્યા છે, તો દાહોદ જિલ્લાની જે વાત છે એ સૌથી મોટી વિટંબણા. તમને હજુ એક બીજો દાખલો આપું કે તમે વાંચતા હશો રાજ્યના સરકારી અખબારોમાં કે ગુજરાતનો સરકારનો એસટી વિભાગ નુકસાન કરે છે. દાહોદ જિલ્લાનો કોઈ ડેપો નુકસાન કરે છે એવું તમને? ના, અમારે તો આ જ્યારે એસટી ડેપોની વાત કરું. હા, જ્યારે હું તમને એવું કહું છું કે
આપણે જાતે જ લખતા હોઈએ છીએ. બેઝિકલી તમે ને આપણે તો મીડિયાથી જોડાયેલા છીએ. એટલે કે જ્યારે પીક સિઝન કહેવાય, મતલબ કે હોળીની સિઝન છે, દિવાળીની સિઝન છે, અત્યારે રક્ષાબંધન છે, તહેવાર હોય, લગ્ન થતા હોય, તો એ સમયે આપણે બળી ચડીને લખતા હોય કે આ ડેપોની આવક આટલી વધી આટલી ગઈ, વધી ગઈ છે. આટલી થઈ ગઈ. આપણે જાતે જ તમને લખતા હોઈએ છીએ. અહીંયાથી શ્રમિકોને લઈ જવા માટે અને ત્યાંથી લાવવા માટે એક્સ્ટ્રા બસો મૂકવી. બસો મૂકવા પડે છે. એટલે તમે દાહોદ એસટી ડેપો પર જાઓ, ઝાલોદ જાઓ, હા, તમે જાઓ અને તહેવારો પતે અને પછી તમે જોજો ત્યાંના દ્રશ્યો. આપણે દાહોદ જિલ્લાની એકલાની પરિસ્થિતિ એવું નથી. બધે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી પણ લોકો અહીંયા આવે આવે છે. છે. પણ આપણને તે વખતે એવું લાગે કે આ જિલ્લામાં ખરેખર વિકાસ કે રોજગારીની તકો નથી. અને એમાં તમને કોઈ અશક્ત માણસો કે વૃદ્ધ માણસો ના, એવા નથી. યુવાનો જ હોય છે મોસ્ટલી. આખું પરિવાર હોય છે એમનું. માની લો કે યુવાનના લગ્ન થયા છે, લગ્ન થયા છે, એને મહિનો નથી થયો અને એને ગુજરાત જવાનું હોય છે. હા, એવું પણ થાય છે. આ પરિસ્થિતિનું જે ખરેખર તાદસ છે એ દ્રશ્ય છે મેં તમને વર્ણવ્યું. બરોબર. હવે હું તમને એમ પૂછું છું કે જેમ તમે મને જેનઝી વાળી વાત કરી, તો અત્યારની પરિસ્થિતિ એવી પણ છે કે ગુજરાતના, એટલે આપણા જે દાહોદ જિલ્લાના એ લોકો પણ આજકાલ તો દાહોદ જિલ્લાના યુવાનો છે એ પણ રાજકીય ક્ષેત્રે બહુ બળી ચડીને હિસ્સો લઈ રહ્યા છે અને પોતાની રીતે એ પણ કરી રહ્યા છે. તો એ બાબતે યુવાનોએ ત્યાં જવું જોઈએ કે પછી પહેલાં આપણે રોજગાર માટે જવું જોઈએ? કઈ રીતે તમારું એમને શું સલાહ છે? નહીં, હમણાં મેં સોશિયલ મીડિયામાં કોઈ એક વ્યક્તિનું વક્તવ્ય જોયું હતું, નામ મને અત્યારે યાદ નથી, કે તમારા પરિવારની પરિસ્થિતિ જે પ્રમાણે છે એ રાજકારણમાં જવું ખોટું નથી. હા, એ તો આપણી સામાજિક જવાબદારી બી છે. તમે જાઓ રાજકારણમાં, કારણ કે તમે રાજકારણમાં જશો તો તમે સમાજ માટે, ગામ માટે, વિસ્તાર માટે કંઈક સારું કરી શકશો. પણ રાજકારણને રોજગારીનું સાધન બનાવીને જવાનું હોય તો પછી એ થોડું પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે એવું છે. યુવાનોએ આગળ આવવું જ જોઈએ રાજકારણ, પણ સિસ્ટમને સુધારવા માટે. ધારાસભ્ય યુવાન બને, સંસદ સભ્ય યુવાન બને, યુવાન મહિલા બને, તો એનાથી એક વર્ગને એક વર્ગ, ચોક્કસ વર્ગનું પ્રતિનિધિત્વ કરે. તો આવા બધા જે પ્રશ્ન લઈને તમે આજે આવ્યા છો એવા પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે અથવા એ દિશામાં પ્રયત્નો થઈ શકે. રાજકારણ ગંદુ જ હોય છે એ વાત ખોટી છે. રાજકારણ તમે કરો, રાજનીતિ કરો, પણ એમાં નીતિ હોવી જરૂરી છે. ભૂતકાળમાં તમે નેતાઓ જોયા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો દાખલો છે કે એમનું મૃત્યુ થયું ત્યારે એમની પાસે કેટલું બેલેન્સ હતું. એટલે એ પ્રકારે યુવાનો રાજકારણમાં જાય તે આવકાર્ય. એટલે મેં તમને એટલે કીધું કે અત્યારે કેવું હોય છે કે અત્યારે માની લો કે સરકાર ઘણી બધી યોજનાઓ બી લાવતી હોય છે. જેમ કે માની લો કે અત્યારે રેલવે લાવી હતી. રેલવે માટે કંઈક એન્જિનનું, લોકોમોટિવ એન્જિનનું અહીં પ્લાન્ટ હતો, લગભગ 60-70 હજાર કરોડનો, કંઈક 20,000 કરોડનો પ્રોજેક્ટ હતો. હવે એમાં તો રોજગારી મળવાની જ. એમાં રોજગારી નથી એવું નથી. સ્થાનિક વાત કરીએ છીએ, સ્થાનિક યુવાનોની વાત કરીએ છીએ, સ્થાનિક બેરોજગારી. પણ એમાં જે સ્કિલ્ડ વર્કર્સ જે છે એમાં જે નીચેનો જે સિક્યુરિટી છે કે એની અંદર રોજગારી છે. પેલા જે મુખ્ય જે એનો પ્લાન્ટ છે એની અંદર સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી અને એના માટે રજૂઆતો પણ થઈ છે. એટલે એનો જ વિરોધ કરતા હોય છે. વિરોધ નહીં કે ભાઈ રોજગારી આપવી જોઈએ, પણ હવે ટેકનિકલી શક્ય ન બને કે ભાઈ આની અંદર સ્કિલ માણસો જે કોઈ કંપનીને કામ સોંપેલું છે તો કંપની એના માણસો કામ કરશે. મેં બેઝિકલી એક વાત કહું છું કે અત્યારે એવી સિસ્ટમ પી હોય છે કે આઈટીઆઈ હોય છે ને એ દત્તક લઈ લે છે કોઈ કંપની. આપણી પાસે દાહોદમાં આટલી મોટી આઈટીઆઈ છે, તો માની લો કે રેલવે જે એના મતલબ કામદારો એમને જોઈતા જ હોય છે, તો એ એવો એક કંઈક પ્રોજેક્ટ લાવે કે સમથિંગ એવું કંઈક એક ટ્રેડ લાવે કે એવું પણ તો કરી શકે ને. પણ એ દિશામાં કોઈ પગલાં નથી લેવાતા. ના, એટલે અત્યાર સુધી એવું થયું નથી. તમે કહો છો એ
મોટા પરિપ્રેક્ષમાં કહો છો, પણ એવો એક પ્રયત્ન થઈ શકે. અને જોબ પ્લેસમેન્ટનું થાય છે, સરકાર કરે છે, કંપનીઓ કરે છે, પણ જે પ્રમાણે શિક્ષણ વધ્યું છે એની સામે રોજગારી નથી, એની સામે રોજગારી પૂરતી. દાહોદ જિલ્લાની જ વાત કરીએ આપણે, બીજી વિશેષ વાત નથી કરતા. સ્થળાંતર જો ઘટાડવું હશે તો સરકાર કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, એણે આ દિશામાં જ કામ કરવું પડશે. બાકી આંકડાઓના બીબા ઢાળ ભાષણો બધા જ નેતાઓના, તમામ નેતાઓના તમે પણ સાંભળ્યા છે, અમે પણ સાંભળ્યા છે, જિલ્લાની જનતાએ પણ સાંભળ્યા છે. કારણ કે હવે યુવાન જાગૃત છે, સોશિયલ મીડિયા થકી પોતાના હક્કો માટે, અને બધું એને ખબર છે કે મને શું મળવું જોઈએ અને શું નથી મળતું. એટલે હવે આ લોકો જે જવાબદારો છે અથવા જે જવાબદારી સ્વીકારે છે તેમણે આના માટે પ્રામાણિક પ્રયત્નો કરવા જરૂરી છે. હું એમ કહું છું કે સોશિયલ મીડિયાથી, લગભગ મીડિયાથી હું પણ બહુ વર્ષોથી જોડાયેલો છું, એટલે મેં જોયું બી છે કે સોશિયલ મીડિયાથી લગભગ વર્ષોથી ચાલી આવે છે કે હવે તો લોકો અવાજ બી ઉઠાવે છે કે સરપંચે આ કામ નથી કર્યું, તાલુકા સભ્યએ આ કામ નથી કર્યું, ધારાસભ્ય નથી કર્યું કે સાંસદે નથી કર્યું, પણ એનો પ્રતિસાદ એટલો નથી મળી રહ્યો. મને પોતાને એવું લાગે છે, 5-1 વર્ષથી લગભગ ઘણા લોકો જોડાયેલા છે સોશિયલ મીડિયાથી ને આમ ને તેમ. સોશિયલ મીડિયા કેવું છે કે પ્રશ્ન ઉઠાવવો એ સારી બાબત છે. કોઈક તો અવાજ ઉઠાવે, શરૂઆત તો કોઈકે કરવી જ જોઈએ. આઝાદીની ચળવળની શરૂઆત એમને એમ થોડી થઈ, એટલે શરૂઆત કરવી જ જોઈએ ને. સારું છે, કરે છે લોકો. પ્રતિસાદ નથી મળતો એ વાતમાં હું 100% સંમત નથી તમારી, કારણ કે એમાં કેવું હોય છે કે તમારી રજૂઆત કેવી છે. હવે તમારી ઘણી વખત એવું બને કે રાજનીતિના ભાગરૂપે આવું થતું હોય તો એને પ્રતિસાદ ન પણ મળે. રજૂઆત કરનાર વ્યક્તિ છે કયા હેતુથી કરે છે એ તો છે, એ પણ લોકો જાણતા હોય છે. એટલે આવા બધા કારણો હોય છે. અને બીજું કે સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ કરવો જોઈએ, પણ દુરુપયોગ ન થવો જોઈએ. હેમાંશુભાઈ, આજે યુથ દિવસ છે, તો યુથ દિવસનો તમારો કોઈ મેસેજ? યુથ દિવસનો મેસેજ તો યુવાનો જાગૃત બને, શિક્ષિત બને અને પોતાના હકો માટે સાચી દિશામાં લડત કરે. પણ જેમની જવાબદારી છે એમના માટે એક ખાસ મેસેજ છે. લોકસભામાં એક પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીએ એક સરસ વાત કરી હતી છેલ્લે પોતાના વક્તવ્યમાં. એક શેર હતો, મને યાદ છે કે जिन हाथों में शक्ति भरी है राज तिलक देने की, जिन हाथों में शक्ति भरी है राज तिलक देने की, उन हाथों में ही ताकत है सर उतार लेने की. માટે સત્તા સ્થાને બેઠેલા હોય કે વિપક્ષ સ્થાને બેઠેલા હોય, તેમણે આ સદીની અંદર યુવાનોના ઉત્થાન માટે કામ કરવું જ રહ્યું, નહીતર તેનું પરિણામ ભોગવવા માટે તેમણે જાતે તૈયાર રહેવું પડે અને તેના માટે જવાબદાર તેઓ પોતે જ હશે. ધન્યવાદ હિમાંશુભાઈ, આપનો આભાર. આપનો આભાર. આ હતા હિમાંશુભાઈ નાગર આપણી સાથે. ફરી એકવાર નવી ચર્ચા, નવા વિષય અને નવી સમસ્યાના સમાધાન સાથે મળીશું. દેખતા રહો દેખે છે દાહોદ. ધન્યવાદ, આભાર.